નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણા શહેરી ઘોંઘાટની વચ્ચે પણ કેટલાક અદ્ભુત જીવો આપણા પાડોશી બનીને એકદમ ચૂપચાપ રહેતા હોય છે? તો આજે આપણે એવા જ એક ખાસ પક્ષી રાખોડી ચિલોત્રો વિશે વાત કરીશું. અને શું ખબર, એ કદાચ આપણા ઘરની આસપાસ જ ક્યાંક રહેતું હોય. જુઓ, આખી વાતની શરૂઆત કોઈ ગાઢ જંગલથી નથી થતી, પણ એક સામાન્ય જાણીતા બસ સ્ટેન્ડથી થાય છે. આજ તો ખરી મજા છે. કુદરતની આવી અજાયબીઓ છે ને, એ આપણી આસપાસ જ છુપાયેલી હોય છે. બસ આપણે થોડું ધ્યાનથી જોવાની જરૂર છે. તો ચાલો, આજે અચાનક મુલાકાત થઈ એને જરા આગળ વધારીએ અને આપણા આ નવા શહેરી પાડોશીને થોડું વધારે નજીકથી ઓળખવાનો પ્રયત્ન કરીએ. હવે મોટાભાગે આપણને શું લાગે કે ભાઈ આવા કોઈ ખાસ યુનિક પક્ષીઓ જોવા હોય તો જંગલમાં જ જવું પડે, બરાબર ને? પણ અહીંયા જ તો ટ્વિસ્ટ છે. આ રાખોડી ચિલોત્રો છે ને, એને ગીચ જંગલો કરતાં આપણા શહેરો, બગીચાઓ અને ગામડા વધારે ગમે છે. મતલબ કે એ આપણી એકદમ નજીક રહેવાનું પસંદ કરે છે. ચાલો ત્યારે હવે એની ઓળખ પરેડ શરૂ કરીએ. એવું તો શું ખાસ છે આ પક્ષીમાં, અને એને ઓળખાય કઈ રીતે? ચાલો જોઈએ. આમ તો એને ઓળખવું બહુ અઘરું નથી. લગભગ 2 ફૂટ લાંબુ રાખોડી રંગનું પક્ષી છે. પેટનો ભાગ થોડો આછો સફેદ હોય છે, અને હા, એની લાંબી પૂંછડીના છેડા પર જે સુંદર સફેદ ટપકા છે ને, એ એને એક અલગ જ ઓળખ આપે છે. પણ શરીરનો રંગ કે લંબાઈ એ બધું તો ઠીક છે. જે વસ્તુ એને ખરેખર બીજા બધાથી અલગ પાડે છે એ છે એની ચાંચ. એની લાંબી અને વળેલી ચાંચની ઉપરના ભાગમાં એક શિંગડા જેવી રચના દેખાય છે. અંગ્રેજીમાં એને કેસ્ક કહેવામાં આવે છે. અને આ જ એની ખાસિયત છે, એની સિગ્નેચર સ્ટાઇલ કહી શકાય. અને ખબર છે, આ કેસ્ક પરથી જ નર અને માદાને ઓળખી શકાય છે. જે નર પક્ષી હોય એનો કેસ્ક મોટો અને ઉપસેલો હોય, જ્યારે માદાનો કેસ્ક પ્રમાણમાં નાનો હોય છે. કુદરતની કેવી અદ્ભુત રચના, નહીં? સારું, તો એને ખાવામાં શું ભાવે? મોટાભાગે તો એ ફળાહારી છે. પીપળ, વડ કે ઉમરાના ટેટા એની ફેવરેટ ડિશ છે. પણ હા, ક્યારેક ક્યારેક થોડું પ્રોટીન લેવા માટે નાના જીવજંતુઓ, ગરોળી કે બીજા પક્ષીઓના ઈંડાનો પણ નાસ્તો કરી લે છે. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ પક્ષીની પારિવારિક જીવનશૈલી કેવી રીતે કુદરતની સૌથી આશ્ચર્યજનક વાર્તાઓમાંની એક બની જાય છે. જો એવું લાગ્યું હોય કે એની ચાંચ જ સૌથી અદ્ભુત વસ્તુ છે, તો જરા થોભો, કારણ કે એની પ્રજનનની રીત એ તો ખરેખર પ્રકૃતિનો એક સાચો ચમત્કાર છે. સાંભળીને આશ્ચર્ય પામશો. સારું, હવે આ ધ્યાનથી સાંભળજો. માદા ચિલોત્રો ઝાડની બકોલમાં પોતાનો માળો બનાવે છે. પછી નર અને માદા ભેગા મળીને માટી અને પોતાની જ હગારથી એ બખોલનો દરવાજો લગભગ સીલ કરી દે છે. વિચારો, અંદર જાણે કે સંપૂર્ણ લોકડાઉન. માત્ર એક નાનકડી તિરાડ બાકી રાખે છે. આખા સેવનકાળ દરમિયાન નર પિતા તરીકેની બધી જ ફરજ નિભાવે છે અને તિરાડમાંથી માદાને ખાવાનું પહોંચાડે છે. આ એક અદ્ભુત ટીમવર્ક અને સુરક્ષાની વ્યવસ્થા છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે બચ્ચા થોડા મોટા થાય ત્યારે માદા એ દિવાલ તોડીને બહાર આવે છે અને પછી બધા મળીને ફરીથી એ દિવાલ બનાવી દે છે, જેથી બચ્ચા એકદમ સુરક્ષિત રહે. છે ને અકલ્પનીય? તો આટલી અદ્ભુત જીવનશૈલી ધરાવતું આ પક્ષી માત્ર જોવામાં જ રસપ્રદ નથી. પર્યાવરણમાં એની ભૂમિકા પણ એટલી જ, બલકે એનાથી પણ વધારે મહત્વની છે. પર્યાવરણ માટે એ ખૂબ જ મહત્વનું કામ કરે છે. વૈજ્ઞાનિકો એને બીજ પ્રસારક કહે છે. જો સરળ ભાષામાં કહીએ તો એ જંગલનો એક નાનકડો પાંખવાળો ખેડૂત છે. અને આ કામ એ કરે કેવી રીતે છે? ખૂબ જ સરળ રીતે. એ એક ઝાડ પરથી ફળ ખાય, પછી ઉડીને બીજી જગ્યાએ જાય અને ત્યાં એના મળ વાટે ફળના બીજ જમીન પર પડે છે. બસ આમ કુદરતી રીતે જ એ નવા વૃક્ષો વાવવામાં મદદ કરે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. આ કોઈ પ્રવાસી પક્ષી નથી કે જે થોડા સમય માટે આવ્યું હોય અને પછી જતું રહે. રાખોડી ચિલોત્રો આપણું સ્થાનિક પક્ષી છે. એનો મતલબ એ થયો કે આ આખું વર્ષ આપણી સાથે, આપણા જ શહેરમાં આપણા પડોશી તરીકે રહે છે. તો પછી સવાલ એ થાય કે જો એ આખું વર્ષ અહીં જ રહે છે, તો આપણને વારંવાર કેમ નથી દેખાતું? કારણ છે એનો સ્વભાવ. એ ખૂબ જ શરમાળ છે અને મોટાભાગે ઘટાદાર વૃક્ષોમાં છુપાઈને રહેવાનું પસંદ કરે છે. એ આપણી સાથે જ છે, પણ શાંતિથી, આપણી નજરથી થોડું દૂર. રાખોડી ચિલોત્રોની આ વાર્તા આપણને એક સવાલ સાથે અહીં છોડી જાય છે.
આપણા ઘરની આસપાસ આવા બીજા કેટલા છુપાયેલા પાડોશીઓ રહેતા હશે જેમના અસ્તિત્વથી આપણે કદાચ અજાણ છીએ? હવે કદાચ સમય આવી ગયો છે કે આપણે આપણી આસપાસની દુનિયાને થોડું વધારે ધ્યાનથી, થોડી વધારે કાળજીથી જોઈએ.